ગોળમાં એક જ વાર જાય, મરે તો ગોળમાં જ મરે. એમ આ જીવાત્માને પરમાત્મા એક જ વાર વાલો લાગે, અને એક વાર લાગ્યા પછી ભવો ભવ એને વાલો જ લાગ્યા કરે, એમાં ફેરફાર નથી. પછી તો દિન દિન बढ़त સવાય, પછી તો પ્રભુ પ્રીતિ વધે જાય. એ ઓછી ન થાય કોઈ દિવસ, એ ઘટે નહીં કોઈ દિવસ. મીઠાઈ એક વાર મેળા પછી કીડી છોડે જ નહીં, અને મરવાની તૈયારી છે પણ મીઠાઈ છોડવા માટે કીડી તૈયાર નથી. એમ આ જીવને એકવાર ભગવાન વાલો લાગે એટલે પહેલી વાર અને છેલ્લી વાર હોય. પણ ક્યારેક ભગવાન ગમે છે, ક્યારેક નથી ગમતા, ક્યારેક ગમે છે, ક્યારેક નથી ગમતા, કારણ કે આપણને સતનો સંગ નથી થયો. અને જ્યાં સુધી સતનો સંગ નથી થયો ત્યાં સુધી ભગવાનની કથાઓનું શ્રવણ કીર્તન વધારવું જોઈએ. ક્યારેક ક્યારેક બાણ નિશાન ઉપર લાગી જશે બરાબર. એટલે તો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા કાયમ આનું સેવન કરો, અવારનવાર કરો, નિયમિતાનું સેવન કરો, કારણ કે ક્યારેક નિશાનમાં બાણ લાગી જશે, ક્યારેક સત્યથી જોડાઈ જવાશે, ક્યારેક સત્ય આપણને પ્રિય લાગી જશે. અને એકવાર ભગવાન મીઠો લાગી જાય તો ભગવાન સિવાય કાંઈ મીઠું લાગે જ નહીં. राम नाम अति मीठा है, कोई गा के देख ले, आ जाते हैं राम, कोई बुला के देख ले. પણ વર્ષો વર્ષોના સાધુના સંગ પછી જ સત્વાલું લાગશે, કારણ કે આપણને ભટકી જવાનું ભય છે. બધાને ખબર છે કે ભજન કરાય, બધાને ખબર છે કે ભગવાનનું નામ લેવાય, બધાને ખબર છે સવારે સવારે બીજું કાંઈ ન કરાય, ભક્તિ કરાય, બધાને ખબર છે. ભજન કરાય એની બધાને ખબર છે, ચોરી ના કરાય એની બધાને ખબર છે, ધર્મ કરાય એની બધાને ખબર છે, હિંસા ન કરાય એની બધાને ખબર છે. આ એકેય વાત ગુપ્ત નથી. પુણ્ય કરાય એની બધાને ખબર છે, પાપ ન કરાય એની બધાને ખબર છે, સાચું બોલાય એની બધાને ખબર છે, ખોટું ના બોલાય એની બધાને બધી ખબર જ છે, બધાને બધી ખબર છે. પોતે દિવસમાં 10 વખત ખોટું બોલનારો માણસ પણ બીજાને એમ કહે છે કે મારી પાસે ખોટું નહીં બોલવાનું, મને જરાય પસંદ નથી. બીજી બધી છૂટી, ખોટું તો બોલવાનું જ નહીં, એમ મારી પાસે તો નહીં જ. જાણે પોતે હરિશ્ચંદ્ર, પોતે દિવસમાં 10 વાર બોલે. પણ સાચી વાત આ છે કે ખોટું ના બોલાય એની એને ખબર છે, સાચું બોલાય એની આપણને બધાને ખબર છે, સારા કામ કરાય એની આપણને બધાને ખબર છે, ખોટા કામ ન કરાય એની આપણને ખબર છે, ઈમાનદાર રહેવાય એની આપણને ખબર છે, અનીતિ ન કરાય એની આપણને બધાને બધી જ ખબર છે, બધાને બધી જ ખબર છે. પણ છતાં એ વસ્તુ ત્યાં સુધી વ્યવહારમાં નહીં આવે જ્યાં સુધી સત સાથે જોડાણ નહીં થાય, ત્યાં સુધી એ વસ્તુ નહીં આવે. અને સત સાથે જોડાવા માટે સંતનો સંગ જોશે, વર્ષોના વર્ષોનો, અને આખી જિંદગી નીકળી જાય તો ભલે નીકળી જાય, પાયો પાકો કરી લેવો જોઈએ, પાયો સાચો કરી લેવો જોઈએ. વર્ષોનો સાધુનો સંગ, વર્ષો સુધી સંતના શબ્દો, વર્ષો સુધી મહાપુરુષોના સૂત્રો એને ગ્રહણ કરતા 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 સતનો સંગ ના એમાં વર્ષોની જરૂર નહીં, 1 સેકન્ડ પણ મળી ગયો તો કોઈ દી કનૈયો નહીં છૂટે, રામ નહીં છૂટે, કૃષ્ણ નહીં છૂટે, પરમાત્મા નહીં છૂટે. કારણ કે આપણે વર્ષોના વર્ષો આ બધું કરીએ છીએ,
ત્યારે આપણે એને સ્વીકારીએ છીએ, નહીતર આપણને ભય છે. ખબર છે ચોરી ન કરાય અને પુણ્ય કરાય, પણ છતાં આપણને ચોરી ન કરવામાં ભય છે. ચોરી નહીં કરું તો પાછળ રહી જાય. ખબર છે ધર્મ કરાય, પણ ધર્મ કરવામાં ડર છે. ધર્મ કરશું તો ખાલી થઈ જશું. ખબર છે ખોટું ના બોલાય, પણ આપણે ડરીએ છીએ ખોટું નહીં બોલું તો નુકસાન થઈ જશે મને. ખબર છે સાચું બોલાય, પણ આપણને ડર છે સાચું બોલશું તો. ટૂંકમાં પરમાત્માને સ્વીકારવામાં, સતને સ્વીકારવામાં આપણને ગુપ્ત ભય છે. અને ગુપ્ત ભય સતનો સ્વીકાર નથી કરવા દેતો, અને ગુપ્ત ભય અસતનો ત્યાગ નથી કરવા દેતો. બાકી બધાને બધી ખબર છે શું કરાય અને શું ન કરાય. એની જગતને એટલી હદે ખબર છે. આમ તો કઈ જરૂર જ નથી આ કથાઓની, બધાને બધી ખબર છે. પણ છતાં કથાઓની જરૂર એ માટે છે કે જ્યારે અનુભવીઓના વચનો આપણી સામે આવે, સાધુના શબ્દો આપણી સામે આવે, તો ક્યારેક એક દિવસ એવો આવશે કે આપણને એક કલ્પિત ભય છૂટી જાય, એક ખોટો ભય નીકળી જાય. સતને સ્વીકારવાનો. લોકોને બીક છે કે ભજન કરશું તો ભટકી જશું, તો ભક્તિ કરશું તો ભટકી જશું, તો ધર્મ કરશું ભટકી જશું. તો જે લોકોને ભટકી જવાનો ભય છે, લગભગ બધાને ભટકી જવાનો ભય છે, પણ એને એ જ ખબર નથી કે ખરેખર ભટકી જ રહ્યા છે. ભટકેલા શું ભટકી જવાનું રહ્યા? શું ભટકતા નથી? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શરણમ યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. ભટકી જ છે. ભક્તિ કરવામાં ભટકી જાશું, ભજન કરવામાં ભટકી જાશું, ધર્મ કરવામાં ભટકી જાશું, પુણ્ય કરશું તો ભટકી જાશું. આ કલ્પિત ભય છે. ઈશ્વર તરફ જવામાં 3 પડદા છે. એમાંથી 2 પડદા ભાગવતમાં નીકળી જાય છે. એક પડદો છે ભય અને બીજો પડદો છે મોહ. ભટકી જવાનો ભય. દાન કરું તો ઓછું થઈ જશે, તો આ ભય જે છે મારા પાસે એ કોઈને આપીએ તો ઓછું થઈ જશે. તો ભજનમાં સમય લગાવું તો એનાથી ઘરમાં નુકસાન થઈ જશે, તો ધંધામાં નુકસાન થઈ જશે. તો એના કરતા એમાં ધ્યાન આપો. ભજનમાં લાગશું તો નુકસાન થશે. ભય છે. બીજો પડદો છે મોહ. જે ઘરને, જે વ્યવસાયને, જે વસ્તુને પોતાની માની છે, એને એનાથી મન હટાવવાનું મન નથી, મન હટાવવાની તૈયારી નથી. ઘરમાં કઈ કામ નથી, પણ મન હટાવવાની તૈયારી નથી. સંસારને આપણું કોઈ કામ નથી. આપણને ખબર છે કે સંસારને આપણું કઈ કામ નથી, એમ છતાંય આપણે એમાંથી નીકળતા નથી. કારણ કે મોહ એમાંથી નીકળવાની તૈયારી નથી કરવા દેતા. આ 2 પડદા એવા છે, મોહ અને ભય. આ 2 પડદા એવા છે કે સાવધાનીથી કથા સાંભળે તો કથા સાંભળતા સાંભળતા ભય પણ નીકળી જશે અને મોહ પણ નીકળી જશે. તો ત્રીજો પડદો છે ભગવાનને ભજવામાં આ જીવને દુનિયાની શરમ આવે છે. આ ત્રીજો પડદો. ભય અને મોહ, આ 2 પડદા જો ભાગવતમાં નીકળી ગયા તો સમજવું કે ત્રીજો પડદો શરમ એ સ્વયં ગોવિંદ હટાવી દેશે, ખુદ ભગવાન હટાવી દેશે.
ત્રીજો પડદો છે લજ્જા રે, એ ખુદ ભગવાન હટાવી દે છે. સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, લોક લાજ ખોઈ. કારણ કે ભય અને મોહ એ બે માંથી બહાર નીકળી જાય તો ત્રીજો પડદો ભગવાન હટાવી દે. એટલે શ્રીમદ ભાગવતની શરૂઆત જ સતથી છે. સત એકવાર પકડાઈ જાય તો કોઈ દિવસ છૂટે નહીં. પણ ભગવાનનો ભરોસો થાય. શું આપણે એટલે જાય છે કે આપણને ભરોસો છે? શું આપણે એટલે મંદિરોમાં જાય છે કે આપણને ભરોસો છે? શું એટલે સાધનાઓ કરીએ છીએ કે આપણને ભરોસો છે? શું એટલે તપસ્યા કરવા બેસો છો કે તમને ભરોસો છે? ખોટી વાત છે. ભગવાનનો સીધો ભરોસો કોઈને થતો જ નથી. ભગવાનનો ભરોસો તો જ થાય જો પેલા ભરોસા વાળાના ભરોસા કરીએ તો જ પછી ભગવાનનો ભરોસો. ભગવાનનો સીધો ભરોસો શક્ય નથી. તો ભરોસા વાળાના ભરોસા પહેલા કરવાના. જેણે ભરોસા કર્યા છે એના ભરોસા આપણને પહેલા થાય. પેલા સાધુનો ભરોસો, સંતોનો ભરોસો, ગુરુજનોનો ભરોસો, જે એમના ભરોસે જીવતા કફન ઓઢીને નીકળી ગયા ને એના ભરોસા આપણને પહેલા થાય છે કે કંઈક તો હશે ને, નહીતર શું કામ આમ નીકળી જાય? તો એમને કંઈક તો મળતું હશે ને, નહીતર શું કામ નીકળી જાય? શું કામ બધું છોડીને નીકળી જાય? કંઈક તો લાભ હશે, નહીતર શું કામ નીકળી જાય? એટલે આ ભરોસો પહેલા થાય છે. ભરોસા વાળાનો ભરોસો પહેલા થાય છે અને પછી થાય એ ચોક્કસ પછી ભગવાનનો ભરોસો છે. પણ ભરોસા વાળાનો પેલા ભરોસો કરવો પડે. સતનો સંગ કરવામાં તો જ આપણને ભય છૂટશે. જો પેલા આપણે સંતનો સંગ કરશું, ભરોસા વાળાના ભરોસા કરશું, તો જ સતની દુનિયાને આપણે સ્વીકારશું. બાકી મંદિરે જવું, આવું વ્રત ઉપવાસ કરવા, જપ તપ કરી લેવા, આ બધું આપણે કરતા રહીએ છીએ, પણ છતાં સતથી આપણું અનુસંધાન નથી થતું. આપણને આનંદ નથી આવતો. ટૂંકમાં આનંદ નથી આવતો. લોકો કરોડ વાર રામ રામ બોલે ને, કરોડ વાર, 1.25 કરોડનું અનુષ્ઠાન કરે, 1.25 કરોડ વાર રામ 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 બોલો, તો પણ આપણને એ અનુભૂતિ નથી થતી, એ આનંદ નથી આવતો. આપણા મહાપુરુષો એકવાર રામ બોલે ત્યાં રોમે રોમ આનંદ આવી જાય. અહીંયા આપણને 1.25 કરોડે નથી આવતો. જેમને એકવાર રામ બોલે ને જે આનંદ આવે, એ આનંદ, એ આસ્વાદ આપણને 1.25 કરોડ વખતમાં પણ નથી આવતો. એનું કારણ સતનો સ્પર્શ નથી આપણને. સત આપણને સ્પર્શી જાય, ભગવાન આપણને ગમી જાય, પ્રભુ આપણને પ્રિય લાગી જાય, આપણે ભય અને મોહ વગરના થઈને, લજ્જા વગરના થઈ અને સતને સ્વીકારી લઈએ, પછીના ભજનની વાત જુદી. એટલે ભાગવતની મહાત્મ્યની શરૂઆત જ સતથી છે કે સાધુનો સંગ કર્યા કરો, સંતોના સંગ કર્યા કરો, ભાગવત કથા કે રામ કથાના રૂપમાં. અને ક્યારેક આ વસ્તુ જીવનમાં આવે તો સમજવું આપણા જીવનનું મંગલાચરણ છે. અહીંયા તો હજી તો કથાનું મંગલાચરણ છે. ભાગવતજીના શરૂઆતમાં 6 અધ્યાયમાં મંગલાચરણ જે પદ્મ પુરાણ અંતર્ગત છે, એ
મહાત્મ્યનું આ મંગલાચરણ છે. આપણા જીવનમાં મંગલાચરણ ત્યારે થાય જ્યારે આપણને સત્વાલું લાગતું થઈ જાય, જ્યારે આપણને ભગવાનનો ભરોસો થઈ જાય. કારણ કે ભરોસા વાળા પાપ કરે નહીં, પુણ્ય છોડે નહીં, ચોરી કરે નહીં, પ્રમાણિકતાનો ત્યાગ કરે નહીં, ખોટું બોલે નહીં, સત્યને છોડે નહીં. બાકી આપણે વાત જુદી કરશું અને ક્રિયા જુદી જ કર્યા જાશું. કારણ કે સત્યનો સ્પર્શ નથી. સત્યનો સ્પર્શ થાય ભગવાન વાલો લાગે છે ને, ત્યાંથી આપણા જીવનમાં મંગલાચરણની શરૂઆત થાય. બહુ સુંદર ક્રમ છે આ મંગલાચરણમાં. વ્યાસજીને કોઈએ પૂછ્યું કે મહારાજ, અમે ભાગવત કહીએ, સાંભળીએ તો અમને મળશે શું, અમને લાભ શું, આમાં શું છે? તો વ્યાસજીએ કહ્યું, આમાં શ્રી કૃષ્ણ છે, આમાં કૃષ્ણ છે. અચ્છા, તો કઈ જગ્યાએ કૃષ્ણ છે? ભાગવતમાં કઈ જગ્યાએ કૃષ્ણ છે? તો વ્યાસજી કહે છે કે કથાના ક્રમને જોવો ને તો દસમ સ્કંદમાં કૃષ્ણ પ્રગટ છે, પણ જો તમારી પાસે દ્રષ્ટિ હોય કૃષ્ણને જોવાની તો ભાગવતના બધા શ્લોકોમાંથી કૃષ્ણ પ્રગટ છે, તો બધા શબ્દમાંથી કૃષ્ણ પ્રગટ છે. કોઈ પણ પ્રકરણ ભગવાનની અનુભૂતિ કરાવી દે, કોઈ પણ શ્લોક ભગવાનની અનુભૂતિ કરાવી દે. તો ક્રમથી જો તો દસમ સ્કંદમાં તમને કૃષ્ણ મળે, પણ જો તમારી પાસે દ્રષ્ટિ હોય તો પહેલા શ્લોકમાં, પહેલા શબ્દમાં, ત્યાંથી તમને કૃષ્ણ દેખાઈ જાય. આમાં કૃષ્ણ છે. ભાગવતથી અમે ભગવાન તરફ જઈ રહ્યા છીએ. એનું પ્રમાણ શું? એનું પ્રમાણ છે આ શ્લોક, આ નકશો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. આ શ્લોક નકશો છે. આપણે પહેલી વખત કોઈ જગ્યાએ જતા હોય અને એનું નકશો આપણા હાથમાં હોય તો એ નકશામાં જેટલા ગામ આવે છે એ બધા ગામ આવે તો આપણે માનીએ કે આપણે સાચા રસ્તે છીએ. ઠીક? તો હવે ભાગવતમાં બેઠા પછી, કથામાં બેઠા પછી, કથાઓ સાંભળતા સાંભળતા અને કથાઓ સંભળાવતા સંભળાવતા વક્તા અને શ્રોતાઓ ખરેખર ભગવાન તરફ જઈ રહ્યા છે. એનું પ્રમાણ શું? એનું પ્રમાણ આ નકશામાં જેટલા ગામ દેખાડ્યા ને આ બધાય ગામ આવવા જોઈએ. પેલું ગામ, કથાને સાંભળતા સાંભળતા ભગવાન વાલો લાગી જવો જોઈએ, સત્ય પ્રિય લાગવો જોઈએ, પ્રભુ પોતાના લાગવા જોઈએ. કારણ કે પ્રભુ પોતાના લાગે ને તો પ્રિય તો લાગે. જે વસ્તુ પોતાની છે તો પ્રિય જ છે ને. કોઈ માને એમ પૂછો ને કે આ દુનિયામાં સૌથી વાલું લાગે એવું બાળક કોનું, સૌથી સુંદર બાળક કયું, તો એ પોતાનું જ દેખાડે કે આના જેવું તો એ કે નહીં. એમ આપણે કહીએ પણ આ તો રંગમાં કાળું, તો પણ એ નમણું તો છે ને. એ કાળું છે પણ નમણું છે, બહુ ભોળું છે. જે પોતાનું લાગે એ પ્રિય લાગે. ભગવાન પોતાનું નહીં લાગે ત્યાં સુધી પ્રિય નહીં લાગે.
કથા સાંભળતા સાંભળતા પહેલું ગામ આવવું જોઈએ તો સમજવું કે આપણે ભાગવત સાંભળીએ છીએ, આપણે ભાગવત સંભળાવીએ છીએ. વક્તા શ્રોતાની બંનેની સફળતા એમાં છે. પહેલું ગામ આવવું જોઈએ, આપણને ભગવાન વાલો લાગવો જોઈએ. નહીતર કેટલી વાર આપણે ભગવાન માટે ભોગ છોડીએ છીએ અને વળી ભોગ માટે ભગવાને છોડી દઈએ છીએ. નક્કી નથી આપણે ક્યારે ભગવાન માટે ભોગ છોડી અને એકાદશી રાખશું અને વળી ક્યારે ભોગ માટે ભગવાનને છોડી દેશું અને પાપ કરવાનું. નક્કી જ નથી. પહેલી વાત છે ભગવાન પોતાનો લાગે, ભગવાન પ્રિય લાગે. અને બીજું ગામ છે ચિદ એટલે જ્ઞાન, ચિદ એટલે પ્રકાશ. જેને ભગવાન વાલો લાગે એને ભગવાનનો પરિચય ભગવાન પોતે આપે અને ભગવાનનો પરિચય ભગવાનથી પ્રાપ્ત થવો એનું નામ જ્ઞાન. ભગવાનનો પરિચય પુસ્તકોથી મળે એનું નામ જાણકારી છે. ભગવાનનો પરિચય ભગવાન આપે એનું નામ જ્ઞાન. ભગવાનને ભગવાન ઓળખે એટલું બીજું કોણ ઓળખે? આપણને આપણે ઓળખીએ એટલા બીજા કોણ ઓળખે? તો ભગવાનને ભગવાન ઓળખે. બીજું એ પણ સવાલ જરૂરી નથી કે ભગવાન પરિચય આપે ખરા? પરમાત્મા પોતાનો પરિચય કોઈને આપે છે? એવી કોઈ ઘટના ખરી? એવી બહુ જ ઘણી ઘટનાઓ છે, ઘણી બધી ઘટનાઓ છે. ભગવાન સ્વયં શ્રીમદ ભગવત ગીતામાં અર્જુનને એમ કહે કે અર્જુન, જેનામાં આવા 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 ગુણો હોય ને એ મને ગમે છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટ એન કેનચિત અનિકેત સ્થિરમતી ભક્તિ માન મે પ્રિયો નર. અર્જુન મને વાલા લાગે છે, મને આવા આવા લોકો ગમે છે. ભગવાનને શું ગમે શું નહીં ભગવાન બોલે છે. ભગવાન બોલે છે એ આપણે માનીએ નહીં જલ્દી, કારણ કે આપણી સાથે પડોશી નથી બોલતા. ભગવાન બોલે છે એની ખબર તો જ પડશે. ભગવાન વાલો લાગે પછી ભગવાનની ભાષા સમજાવવા માંડે. ભગવાનને શું ગમે? ભગવાન પોતાનો પરિચય પોતે આપે. દેખો રામચરિત માનસમાં ખુદ રામજી બોલે વિભીષણજીના પાસે, વિભીષણ મારો સ્વભાવ આવો 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 છે. સુનહું સખા નિજ કહું સુભાવ, 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 જાન ભુસુંડી શંભુ ગિરિજા, જાન ભુસુંડી શંભુ ગિરિજા, જો નર હોય ચરાચર દ્રોહી, જો નર હોય ચરાચર દ્રોહી, આવે સભય શરણ તકી મોહી, આવે સભય શરણ તકી મોહી, સન્મુખ હોય જીવ મોહી જબ, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અઘ નાસે તબ, જન્મ કોટી અજ્ઞા સહિત બહી, સુનહું સખા નિજ કહું સુભાવ, સુનહું સખા નિજ કહું
મારા સ્વભાવની વાત કરું, નિર્મલ મન જન સો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. આ મારી રીત છે, આ મને ગમતી વાતો છે, આ મારો સ્વભાવ છે. ભગવાન કરે છે. શ્રીમદ ભાગવતના આશ્રયથી ખરેખર ભગવાન તરફ આપણે જઈ રહ્યા છીએ એનું આ પ્રમાણ છે કે પહેલી વાત ભગવાન વાલો લાગવો જોઈએ, બીજી વાત ભગવાનનો પરિચય. ભગવાન વાલો લાગે એટલે ભગવાન સંબંધિત જ્ઞાન કુદરતી થવા લાગે. એવા લોકોને પુસ્તકોની જરૂર નથી. હા, પુસ્તકો ને એ વાંચે તો પોતાના જ્ઞાનને એ રજૂ સારી રીતે કરી શકે. શબ્દ જ્ઞાન એટલા પૂરતું જરૂરી છે કે જે જ્ઞાન આપણામાં છે એ જ્યારે આપણે પીરસવું હોય, કોઈને કહેવું હોય તો એના માટે તો શબ્દો જોઈએ. એટલા પૂરતું જરૂરી છે ખાલી, બાકી જ્ઞાનને જરૂર નથી. અને ત્રીજું ગામ આવે આનંદ. કારણ કે સીધી વાત છે, ભગવાન વાલો લાગે અને ભગવાનનો પરિચય ભગવાનથી આપણને મળવા માંડી જાય. ઈશ્વરીય જ્ઞાન જ્યારે ઈશ્વર થકી પ્રાપ્ત થાય ત્યારે આનંદ સિવાય બીજું કઈ ન થાય. જગતમાં લાખ લોકોને ઓળખતા હો કે 1 લાખ લોકોના સરનામા તમારી પાસે હો, એનો એ આનંદ નથી. એક પરમાત્માને ઓળખાનો જે આનંદ છે, બીજા કોઈને ઓળખવાનો એ આનંદ નથી. ત્રીજું ગામ આ છે કે દરેક પરિસ્થિતિ આનંદ આપે તમને. શું તમને બધી પરિસ્થિતિ આનંદ આપે છે? જો નહીં, એનો મતલબ એ છે કે ત્રીજું ગામ હજી નથી આવ્યું. બધી પરિસ્થિતિ આનંદ આપે, કારણ કે હકીકતમાં પરિસ્થિતિ સુધરે એનાથી આનંદ નથી આવતો, માણસની સ્થિતિ સુધરે એનાથી આનંદ આવે છે. ભૂમિકા બદલે એનો આનંદ છે. બાકી પરિસ્થિતિ તો ગમે તેટલી સુધરી જાય તો શું? જે લોકોને રોવાની ટેવ જ પડી ગઈ છે, એને તમે જે વસ્તુ એને જોઈએ છે એના ઢગલામાં દાટી દેશો તોય રડશે છે. કારણ કે એનો સંબંધ રડવા સાથે છે, વસ્તુ સાથે નથી. કોઈ એમ કે અમે ધન માટે રડીએ છીએ તો એને ધનનો ઢગલો કરી દો, પછી એ રડતા હશે. માન માટે રડે છે, એને પાર વગરનું માન સન્માન આપી દો. નહીં, ઢગલો એક ફુલાર ચડાવી દો, બગીચામાં જ બેસાડ દો, તો એનું રડવાનું ચાલુ હશે. કારણ કે એનો સીધો સંબંધ રડવા સાથે જ છે. અને રડવા સાથે જ જેનો સંબંધ છે એ લોકો રડવાના બહાના શોધી લે છે. આમ છે એટલે રડું છું, તેમ છે એટલે રડું છું. હકીકત એ છે કે એનો સંબંધ રડવા સાથે છે. પરિસ્થિતિ સુધરે એની કાંઈ ફરક નથી. આનંદ છે સ્થિતિ સુધરી જાય એનો આનંદ છે, વિચાર બદલી જાય એનો આનંદ છે, મન બદલી જાય એનો આનંદ છે, ભૂમિકા સુધરી જાય એનો આનંદ. માન કે અપમાન, જય જયકાર કે તિરસ્કાર, કોઈ પણ વાતાવરણ આનંદ જો આપણો ઓછો ન કરી શકે તો સમજવું કે 3 ગામ પસાર થઈ ગયા છે કૃષ્ણ સુધી જવામાં. પહેલી વાત છે ભગવાન વાલો લાગવો, બીજી વાત છે ભગવાનનું જ્ઞાન ભગવાનથી પ્રાપ્ત થવું, સો જાણે જય દેવ જનાઈ. અને ત્રીજી વાત છે ભગવાનનું જ્ઞાન ભગવાનથી મળે, ભગવાનનો પરિચય ભગવાનથી મળે એટલે આનંદ થાય. ભક્તિથી શક્તિ પ્રાપ્ત થાય, જ્ઞાનથી આનંદ પ્રાપ્ત થાય, વૈરાગ્યથી શાંતિ પ્રાપ્ત થાય, ઉદારતાથી કીર્તિ પ્રાપ્ત થાય, વિવેકથી સન્માન પ્રાપ્ત થાય. જે વિવેકી હશે બધાને પોતાના લાગે એટલે વિવેકથી સન્માન પ્રાપ્ત થાય, વૈરાગથી શાંતિ મળે, ઉદાર માણસની કીર્તિ વધે. સીધી વાત છે, ઉદારતાથી કીર્તિ પ્રાપ્ત, ભક્તિથી શક્તિ, એમ જ્ઞાનથી આનંદ પ્રાપ્ત.
આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. જ્યાં ભગવાન વાલો છે ત્યાં જ ભગવાનનું જ્ઞાન છે, અને જ્યાં ભગવાનનું જ્ઞાન છે ત્યાં જ આનંદ છે. બાકી અમે આનંદમાં છીએ, અમે લહેરમાં છીએ એવા શબ્દો છે, બાકી આનંદ આ જગતમાં ક્યાં? ત્રણ ગામ, અને આ ત્રણ ગામ નીકળી ગયા પછી ચોથી વસ્તુ છે વિશ્વોત્પત્તિ આદિ હેતવે જગતનો આધાર પરમાત્મા છે. આ વાત સમજાઈ જાય. મૂળ આધાર પરમાત્મા છે, આ વિચાર દ્રઢ થઈ જાય. આધાર પરમાત્મા છે એ વાત બરાબર સમજાઈ જાય છે ને. મૂળ આધારને છોડે નહીં, એને ફરીથી દુખી થવાનું આવતું જ નથી કોઈ દિવસ. આપણે ક્યારેક પૈસાને આધાર માની લીધો અને એના માટે એના થકી ભગવાનને ભૂલી ગયા. ક્યારેક સંસાર માટે આપણને લાગ્યું કે આવડો મોટો પરિવાર છે, મારો આધાર છે. ભગવાન સિવાય કોઈ વસ્તુ આધાર લાગશે તો ભગવાન ભૂલાશે. જે ફરિયાદ આપણે કરીએ છીએ કે ભક્તિ તો કરીએ છીએ પણ પાછું છૂટી જાય છે ને, સ્મરણ છૂટી જાય છે ને, ભજન છૂટી જાય છે. છૂટી જવાનું આ કારણ છે કે ભગવાન સિવાય જે વસ્તુ આધાર સમજીને દેખશો એ વસ્તુ ભજન છોડાવશે. આધાર પરમાત્મા છે, અને એટલે મહાપુરુષોએ એવા કોઈ સૂત્રો પકડી લીધા હોય છે, મેરે તો ગિરધર ગોપાલ બસ, અમારે આધાર આ છે. મેરુ રે ડગે પણ જેના માનેડા ડગે નહીં, પણ ભાઈ ભાંગી પડે રે ભલે બ્રહ્માંડ. દુનિયા સમાપ્ત થઈ જાય ને તોય એની દુનિયા સમાપ્ત ન થાય જેને આધાર ભગવાન છે. વાતની ખબર છે, જેને પરમાત્માને જ આધાર માનેલો છે એની દુનિયા કોઈ દિવસ ખતમ ન થાય. પણ આ વાત જેને દ્રઢ થઈ ગઈ, મૂળ આધાર પરમાત્મા છે. અને જેને મૂળ આધાર ભગવાન છે એ વાત સાફ થઈ ગઈ, એ વાત પાકી થઈ ગઈ, તો એના પછી આ પાંચમું ગામ છે તાપત્રય વિનાશાય. એને ત્રિતાપનો નાશ થઈ જાય. ત્રિતાપ તો હોય ને, જે મળ્યું છે એ છૂટી જવાની ચિંતા હોય, જે મેળવી લીધું એ મટી જવાની ચિંતા હોય, આપણું થયા પછી બીજાનું થઈ જવાની ચિંતા હોય, એના જ તાપ હોય. બાકી ભગવાન જેનો થાય એનો એને આ ચિંતા હોતી નથી. જે ભગવાન ના થઈ જાય એને આ ચિંતા નથી, ભગવાન જેનો થઈ જાય એને કઈ આ ચિંતા નથી. કારણ કે મળ્યા પછી મટે એનું નામ ભગવાન નહીં, મળ્યા પછી મટે એને સંસાર કહેવાય, મળ્યા પછી મટવાનું નામ નહીં, એને જ પરમાત્મા કહેવાય. તાપત્રય વિનાશાય એ ગામ છે પાંચમું. અને છઠ્ઠું ગામ છે જ્યારે ત્રિતાપ મટી જાય તો છઠ્ઠું ગામ છે કે આપણા અંદર શ્રીની પ્રાપ્તિ થાય. શ્રી એટલે સમૃદ્ધિ. શ્રી કૃષ્ણાય શ્રી વિચાર વૈભવ, વિવેક વૈભવ, વૈરાગ્ય વૈભવ માણસના અંદર સમૃદ્ધિ આવી જાય. ખામી નહીં, કોઈ વિચાર નહીં, વૈરાગ નહીં, એવો વૈભવ પ્રાપ્ત થાય. જ્યારે વિચારથી સમૃદ્ધ થઈ જાય, વિવેકથી સમૃદ્ધ થઈ જાય, વૈરાગથી સમૃદ્ધ થઈ જાય, તો ત્યાર પછી
શ્રી કૃષ્ણાય. એના પછી સીધો જે અનુભવ છે એ અનુભવ પરમાત્માનો. જેનામાં વિવેક આવે, વૈરાગ આવે ને વિચારમાં જેનામાં દિવ્યતા આવી ગઈ, વિચારમાં રાધા રાણી આવી ગઈ, જેના વિચારમાં સમૃદ્ધિ આવી ગઈ, તો જ્યાં શ્રી છે ત્યાં કૃષ્ણ તો આવેલા જ પડ્યા છે. જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ આવેલા જ છે. જ્યાં શ્રી છે ત્યાં કૃષ્ણનો અનુભવ, શ્રીના અજવાળામાં કૃષ્ણનો અનુભવ છે, રાધા રાણીના અજવાળામાં કૃષ્ણનું દર્શન છે. શ્રીના પ્રકાશમાં જે દેખાય એનું નામ કૃષ્ણ છે. આ 7 ગામ છે. બાકી નમઃ તો થઈ જ જવાના. કનૈયો છે જ એવો એ જો આપણને દેખાય તો એ દેખાઈ ગયા પછી આપણું મન એમાં ચોટી ગયા વગર રહેવાનું જ નથી. કૃષ્ણ શબ્દ છે ને, કૃષ્ણ શબ્દમાં નીચે સી આવે, કની નીચે, કની નીચે સી આવે ત્યારે કૃષ્ણ થાય. અને એ સી એ એવી કડી છે, કુવામાં કોઈ વસ્તુ પડી ગઈ હોય ને એને એનાથી બહાર કાઢવામાં આવે. બાલટી પડી જાય, કપડા પડી જાય, કુવામાં કઈ પડી જાય એટલે સી આકારની કડી એમાં લોકો ઉતારે દોરડાથી બાંધીને. અને પછી જે વસ્તુ પડી ગઈ છે એ વસ્તુ એ સીમાં આકારમાં ફસાઈ જાય. અને ફસાઈ જાય એટલે બહુ જ આસાનીથી એ વસ્તુને આપણે બહાર કાઢી શકીએ. એમ આ સંસારની વાસનાઓના કુવામાં આપણું ફસાઈ ગયેલું મન એને બહાર કરવું હોય તો કૃષ્ણના નામનો આશરો કરીએ એટલે એમાં ફસાયા વગર રહેશે. એ નામ ફસાવા માટે જ છે, આપણા મનને ફસાવવા માટે જ છે. મન એમાં આવી જશે અને જ્યારે એમાં આવી જશે એટલે એનું થઈ જશે, એટલે લઈ જ લેશે, પરમાત્મા કાર બની જશે. એમ આ 7 સ્થાનોથી પસાર થતા જઈએ ને આપણને ખ્યાલ આવે કે આપણે વર્ષોથી કથા કરીએ છીએ કે વર્ષોથી આપણે સાંભળીએ છીએ, તો આમાંથી હવે કયા ગામે આપણે પહોંચ્યા એનો નકશો છે આપેલો શ્લોક. પછી ભગવાન વાલો છે પણ એનું જ્ઞાન આપણને કુદરતી નથી આવતું તો પછી બીજું ગામ બાકી છે. આનંદ નથી આવતો તો ત્રીજું ગામ બાકી છે. આધારમાં આપણે સ્થિર નથી થવાતા તો ચોથું ગામ બાકી છે. આપણે અંદરથી તાપ નથી મળતા તો 5મું ગામ બાકી છે. અને વિચારમાં વૈભવ નથી આવતો તો 6ઠું ગામ બાકી છે. એમ આ નકશો છે. આ નકશો જોઈને જો કથાઓનું શ્રવણ કરીએ તો કૃષ્ણ સુધી પહોંચી શકાય. અને જરૂરી એ પણ છે કે વક્તા અને શ્રોતા બંનેનું લક્ષ્ય આ જ હોવું જોઈએ. શ્રી કૃષ્ણાય. બંને એક જ લક્ષ્યને લઈને બેઠેલા હોવા જોઈએ. એક ટ્રેનના મુસાફરનું તો એક જ ગામે જવાનું હોય ને, એટલે વક્તા અને શ્રોતા એક જ ગામમાં બેઠા હોય, એક જ મંડપમાં બેઠા હોય, એક જ જગ્યાએ બેઠા હોય, એટલે એક ટ્રેનમાં બેઠેલા છે. એટલે જગ્યા એક જ હોવી જોઈએ ને, લક્ષ્ય એક જ હોવું જોઈએ. વક્તા અને શ્રોતાનું બંનેનું કામ ભલે અલગ અલગ હોય, એક મિનિટે બોલવાનું નહીં શ્રોતાઓએ અને એક મિનિટે બંધ થવાનું નહીં વક્તાએ. કામ ભલે બંનેના એકબીજાથી સાવ જુદા હોય પણ લક્ષ્ય તો પરમાત્મા જ હોવું જોઈએ, લક્ષ્ય એક હોવું જોઈએ. વક્તા અને શ્રોતા બંને જો કૃષ્ણ સુધી જવા માટે જ બેઠા હોય તો પછી ગમે ત્યાં બેઠેલા હોય, ગમે તે વાતાવરણમાં બેઠેલા હોય,
સાંભળનારા 5 હોય તોય ભલે, 25 હોય તોય ભલે, જે હોય તે, પણ એ વાતાવરણમાં કનૈયો પ્રગટા વગર ન રહે. એમાં કૃષ્ણ આવી જ જાય, આ બધાય ગામ પાર થઈ જાય. વૈચારિક યાત્રા કરાવે છે કથા. બેઠા બેઠા આપણે કંઈ કરતા નથી અને વૈચારિક યાત્રા કરાવતા કરાવતા કૃષ્ણ સુધી પહોંચાડે છે કથા. બીજું, આ મંગલાચરણ જ્ઞાનીઓનું પણ છે, કર્મ માર્ગીઓનું છે અને ભક્તોનું છે. શબ્દ ઉપર થોડુંક ધ્યાન આપો એટલે એકદમ સમજાય એવું છે. સચ્ચિદાનંદ રૂપાય આ મંગલાચરણ યોગીઓનું છે, જ્ઞાનીઓનું છે. જ્ઞાનીઓનો પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જ્ઞાનીઓના પરમાત્મા ધનુષ બાણ વાળા નથી, બાંસુરી વાળા નથી, 4 હાથ વાળા નથી, 2 હાથ વાળા નથી. જ્ઞાનીઓના યોગીઓના પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે સચ્ચિદાનંદ રૂપાય આ મંગલાચરણ યોગીઓનું મંગલાચરણ છે. પછી વિશ્વોત્પત્તિ આદિ હેતુએ આ કર્મ માર્ગીઓનું મંગલાચરણ છે. કારણ કે કર્મ માર્ગીઓનો પરમાત્મા કેટલું કરે, દિવસ ને રાત કામ જ કરે. કર્મ માર્ગી હોય અને જે ભગવાનને ભજતા હોય એ લોકો સતત એમ કહેતા હશે ભગવાન કેટલું કરે છે. જો આ બધું ભગવાન કરે છે. એક દાડો વાવીએ 1000 બનાવી દે, આ ભગવાન કરે છે. આપણે જમી લઈએ અને પચાવી દે, આ ભગવાન કરે છે. જન્મીએ ત્યારે આપણે 2-3 કિલો ના હોય અને પછી 100, 125, 125 કિલો સુધી પહોંચી જાય, આ ભગવાન કરે છે. ઊંઘમાં આપણા શ્વાસ ચાલુ રહે, આ ભગવાન કરે છે. પાણી જેવી અનિવાર્ય વસ્તુ આકાશમાંથી મફત વરસાવી દે, આ ભગવાન કરે છે. આ બધું ભગવાન કરે છે. ભગવાન તો પાણી વરસાવે છે, દાણા ઉગાડે છે, 3 કિલો માંથી 100 કિલો સુધી બનાવે છે. તો કેટલા હાથ હશે? 2-3 હાથ અહીંયા કામ કરે, 2-3 હાથ બીજું કામ કરે, 2-3 હાથ ત્રીજું કામ કરે, 2-3 હાથ ચોથું કામ કરે. ભગવાન કેટલું કામ કરે છે. આ કર્મ માર્ગીઓનો મંગલાચરણ છે. અને તાપત્રય વિનાશાય, જેનું દર્શન માત્ર અમને બધાય દુઃખ ભૂલાવી દે છે, આ ભક્તોનું મંગલાચરણ છે. બધા તાપ મટાડી દે, જેનું સ્મરણ માત્ર તાપ મટાડી દે, જેનું દર્શન માત્ર તાપ મટાડી દે. ભક્તોને પોતાના ભગવાનનું સ્મરણ માત્ર આનંદ આપે. બસ એને તો ભગવાન ભૂલાઈ જાય ને એ જ દુઃખ છે. ખાલી ભગવાન ના ભૂલાય તો કોઈ પરિસ્થિતિ અમને દુખી કરવાની નથી. ભગવાન ભૂલાઈ જાય તો અમે મહેલમાં રડતા હશું, પણ ભગવાન નહીં ભૂલાય તો અમે જંગલમાં લહેર કરતા હશું. તાપત્રય વિનાશાય, અમે જંગલમાં લહેર કરીએ જો ભગવાન ના ભૂલાય. આ મંગલાચરણ ભક્તોનું મંગલાચરણ છે. કારણ કે કથા બધા માટે છે ને, ખાલી ભક્તો માટે નથી. કથા બધા માટે છે. એટલે મંગલાચરણમાં ત્રણેયની સ્થિતિના દર્શન કરાવી, યોગીઓની સ્થિતિ, કર્મ માર્ગીઓની અને ભક્તોની. એકનું એક ભાગવત યોગીઓ કેવી રીતે જોવે, કર્મ માર્ગીઓ કેવી રીતે જોવે અને ભક્તો કેવી રીતે જોવે ભાગવતને. કથામાં એવો પ્રસંગ આવે ને કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના ઘરમાં જાય અને માખણ ચોરી કરે. માખણ ચોરી કરતા શ્રી કૃષ્ણને જ્યારે જશોદાજી બાંધે, ભગવાન બંધાઈ ગયા, જશોદાજી બાંધે. આ જ પ્રસંગને કોઈ યોગી બોલતા હશે ને, કોઈ યોગીઓ કથા બોલતા હશે તો એવી રીતે બોલશે
કે ભગવાન જેવા ભગવાનને પણ ભોગના પરિણામે બંધન આવ્યું. ભગવાને માખણ ખાધું એટલે ખાંડણીએ બંધાણા ને ભોગનું પરિણામ બંધન જ છે. ભોગ બાંધે છે. ભગવાનનું ચિંતન કરો, પરમાત્માનું ચિંતન કરો, એ જ મુક્તિનો ઉપાય. ભોગ બાંધે છે. ભગવાને પણ ભોગ કર્યો તો દુખી થયા. તો ભોગના પરિણામે બંધન, ભોગના પરિણામે દુઃખ આવે એવું દેખાડવા માટે ભગવાન બંધાણા છે. હવે કથા આજ, પ્રસંગ આજ. માખણ ચોરી કરતા કનૈયો પકડાઈ જાય, જશોદાજી ખાંડણીયા સાથે બાંધે. કથા આની આ, પણ કથા બોલનાર વક્તા જો કર્મ માર્ગી હશે તો એ આજ પ્રસંગનું અર્થઘટન એવું કરશે કે કર્મનું પરિણામ માણસને ભોગવવું જ પડે છે. ભગવાને ચોરી કરી તો ખાંડણીએ બંધાય, એટલે કર્મનો કોઈ તોડ જ નથી. કર્મ માર્ગી વક્તા આનું અર્થઘટન આમ જ કરે. કર્મનો તોડ નથી. કર્મનો એક જ રસ્તો, બસ જે પરિણામ ભોગવી લો, પરિણામ ભોગવી લો. બીજું કાંઈ, બીજો કોઈ રસ્તો નહીં. અને એમાંય બે ચાર પ્રમાણો આપી દે. કર્મ પ્રધાન વિશ્વ કરી છે ખરું, એ પ્રમાણ સાથે આ વાત મૂકે. જો જસ કરે સો તસ ફલ જાય, जो जस करही सो तस फल चाय। कर्म प्रधान विश्व करी राखा, जो जस करे सो तस फल जाका। जो जस करही सो तस फल चाय। कर्म प्रधान विश्व करी राखा, कर्म प्रधान विश्व करी तो आज कथाने योगियों के से भोगनु परिणाम दुख छे, कर्म मार्गियों के से कर्म भोगववा ज પડે છે. કર્મનો તોડ બીજો કાંઈ નથી. પરિણામ ભોગવી લ્યો, હસતા હસતા કે રડતા રડતા. આ જ રસ્તો છે. પણ આની આ કથા, કનૈયો માખણ ચોરી કરવા જાય, પકડાઈ જાય, જશોદાજી અને ખાંડણીયા સાથે બાંધે, અને કથા સંભળાવનાર જો ભક્ત હૃદય હોય તો એ આનું સીધું અર્થઘટન એ કરી દે. ભગવાન ભક્ત વત્સલ છે એટલે ભક્તોના પ્રેમની દોરીમાં પરમાત્મા બંધાઈ ગયા, જેને કોઈ નથી બાંધી શકતો એવો પરમાત્મા. પણ જો આપણામાં પ્રેમ હોય, જો ભાવ હોય તો જેની માયામાં આખી દુનિયા બંધાણી રે, એ કાયા તારી દોરડીએ રે બંધાણી રે, એ નંદ રાણી આંગણા રેવું, તારી કેટલા એ જન્મની આ કમાણી રે, એ નંદ રાણી તારી કેટલા એ જન્મની આ કમાણી રે, એ નંદ રાણી તારા આંગણા રે.
ભક્તોનો ભગવાન બંધાઈ જાય, એમને કર્મની સજા નથી, એમને ભોગનું પરિણામ નથી, ભક્તોનો ભગવાન બંધાઈ જાય એ તો એની ભક્ત વત્સલતા છે, તેથી ભગવાન બંધાઈ ગયા. તો એકની એક કથા, ભૂમિકા સાથે એનું દર્શન બદલી જતું હોય છે, અને મુખ્ય 3 ભૂમિકા છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. એટલે એ ત્રણેયની અવસ્થાને ધ્યાનમાં રાખી અને આ મંગલાચરણ છે. સચ્ચિદાનંદ રૂપાય યોગીઓનું મંગલાચરણ, વિશ્વોત્પત્તિ આદિ હેતવે કર્મ માર્ગીઓનું, તાપત્રય વિનાશાય આ છે ભક્તોનું. પણ એ ત્રણેયને આખિર પહોંચવું છે જે જગ્યાએ, એ શ્રી કૃષ્ણાય. ગમે તેમ કરીને મનને પરમાત્મામાં લગાવવું છે. એને પરમાત્મા કહીને કે રામ કહીને કે શ્યામ કહીને અંતે મન એમાં લગાવવું. હેતુ તો બધાનો એક જ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને બીજા શ્લોકમાં મંગલાચરણમાં શ્રી સુખદેવજી મહારાજને વંદન કર્યા, અને ખાસ કરીને સુખદેવજીની ભૂમિકાનું અહીંયા વર્ણન છે. કારણ કે ઉંમરથી જોવા જઈએ તો માત્ર 16 વર્ષના છે. સુખદેવજી કાયમ 16 ના જ રહે. એ 17, 18, 19, 20 ના થાય, ગમે તેટલી દિવાળી નીકળી જાય ને તો એ 16 ના જ રહે. કારણ કે ધર્મ ગ્રંથોમાં જ્યાં જ્યાં ઉંમર બતાવી છે તે ઉંમર શરીરની નથી. 16 વર્ષની ઉંમરમાં માણસને સ્ફૂર્તિ હોય, થાક લાગે નહીં જલ્દી. એમ જેમનું જ્ઞાન સ્ફૂર્ત છે કાયમના માટે, જેમનું જ્ઞાન 16 વર્ષની ઉંમરનું છે, સ્ફૂર્ત જ્ઞાન છે, એક નહીં અનેકને પાર કરી દે. પણ એમ છતાંય નિત્ય નવી ધારાઓ, નિત્ય નવું દર્શન એમના અંદર જાયગા જ કરતો હોય, એવું સ્ફૂર્ત જેનું જ્ઞાન છે. ઉંમરથી 16 વર્ષના છે, અને કેમ એમને વંદન? એ સવાલ ન થાય એ માટે અહીંયા ભૂમિકાનું દર્શન કરાવી દીધું કે ભારતમાં વ્યક્તિત્વને વંદન કરવામાં આવે છે. પૂજા વ્યક્તિની નથી થતી, અહીંયા વ્યક્તિત્વની પૂજા કરવામાં આવે છે. અને જો વ્યક્તિત્વ દિવ્ય હોય તો કોણ એની ઉંમરને ધ્યાનમાં લેશે? જ્ઞાનીઓનું જ્ઞાન જ જોવામાં આવે, નહીં ઉંમર, નહીં જાતિ, નહીં એના રંગરૂપ. કેવું વ્યક્તિત્વ! યમ પ્રવ્રજંત મનુપેતમુપેત કૃત્યં દ્વે પાયનો વિરહ કાતરે પુત્રેતિ તન્મયતયો તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ યમ પ્રવ્રજંતમનુપેતમુપેત કૃત્યમ. ગતિ સિદ્ધોનો સ્વભાવ છે. સિદ્ધોના પગમાં ગતિ નથી હોતી, સિદ્ધોના સ્વભાવમાં ગતિ હોય છે. અને જેના સ્વભાવમાં ગતિ હોય છે એ બધા જ કામ નિરંતર કરી શકે. એટલે એક સમર્થ જેટલું ચાલી શકે એટલું કોઈ ચાલી ન શકે, સમર્થ જેટલું બેસી શકે એટલું કોઈ બેસી ન શકે, સમર્થ જેટલું ઊંઘી શકે એટલું કોઈ ઊંઘી ના શકે, સમર્થ જેટલું જમી શકે એટલું કોઈ જમી ના શકે, અને સમર્થ જેટલો ભૂખો રહી શકે એટલું